ક્વેશ્ચન આવ્યો છે કે ભાઈ તમારી યુટ્યુબમાંથી તમારી મંથલી ઇન્કમ કેટલી છે? ભાઈ મારી મંથલી ઇન્કમ 50,000 જો મારી યુટ્યુબમાંથી. વિશાલ વ્લોગર, નાની દુનિયામાં મોટું નામ. આહા હા 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 યાર, તમારી જીએફ કોણ છે? ભાઈ મારી જીએફ તો તું જ છો યાર. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં થશે. ચાલુ કરીએ પ્રશ્ન જે ઇન્સ્ટાગ્રામમાં મૂકી દે. નેક્સ્ટ સ્ટોરીમાં તો પ્રશ્ન આવ્યા એ. હેલો મિત્રો, સવાલ એવા હતા કે મને ગરમી વધી ગઈ હતી. એવા સવાલ પૂછ્યા આપણા સબસ્ક્રાઈબરે. ગજબ યાર, ગરમી ચડી ગઈ હાવ એવા પ્રશ્ન. તો પહેલાં હું તમને મારું નામ કહી દઉં છું. હું છું વિશાલ કાંબરિયા અને અત્યારે હું છું રાજકોટ. અને અમારું આખું ફેમિલી ઉપલેટામાં રહે છે. અને હું પણ અડધો ટાઈમ ઉપલેટામાં જ વિતાવું છું. અને અત્યારે જો મારે કોલેજ ચાલે છે રાજકોટમાં, આરકે યુનિવર્સિટીમાં, જ્યાં હું બીવોક કરું છું. ઉપલેટામાં અમારે તબેલો છે, બહુ મસ્ત મજાનો. તમારે ઘી, દૂધ, છાશ જે થતું હોય તો કોન્ટેક્ટ કરજો મારો. એટલે તમને શુદ્ધ ઘી, દૂધ, દહીં જે જોતું એ મળી જશે. મસ્ત. તો પેલો સવાલ હતો કે તમારી જીએફ કોણ છે? ભાઈ મારી જીએફ તો તું જ છો યાર. ચાલો મારી જીએફ તો કહી દો કોણ છે. મારી જીએફ, જો પેલી જીએફનું નામ છે એ ભાઈ હું એટલી જો મારી એક જીએફ જ નથી યાર. હા જોતા ને હું ના જીએફ જ નથી યાર. આઈ એમ સિંગલ પણ નથી, જીએફ પણ નથી, કંઈ છે જ નહીં. આપણે તો હવે ભાઈ રામના આપણે છે ભાઈ કૃષ્ણ ભગવાનનો ભક્ત. જય શ્રી કૃષ્ણ. બસ કૃષ્ણ ભગવાન નામ લઈ મજા કરીએ. તો હવે નેક્સ્ટ સવાલ પર જઈએ. ભાઈ તમારું ગામ કયું છે? મારું ગામ છે ઉપલેટા. બીજો ક્વેશ્ચન છે કે તમારી ગર્લ બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? ભાઈ અમારે ગર્લ બેસ્ટ ફ્રેન્ડ કોઈ નથી. એકચ્યુઅલીમાં અમે આવું રાખતા જ નથી, કેમ કે અમને આવું હોય જ નહીં. ઓલી બેસ્ટ ફ્રેન્ડ ને આ બેસ્ટ ફ્રેન્ડ નામે તો ભાઈ બસ અમારા દોસ્તારો પર અમે ભરા. એ અમારા દોસ્તારો હવે ઓલો ના તે નીકળ્યો ના સિમિયન મિલિયન નગન બગન પામે. અરે મજા કરતો યાર, જિંદગી હોય તો દોસ્તારો પ્રસંગ થશે, ગાડી રખડતે બસ. અમારી ગાડી આવી ગઈ, બસ ચર્ચા કરવાની, બસ ચિંતા લઈ લા લુલુ લુલુ. ભાઈ યુટ્યુબમાં ગ્રો કરવા શું કરવું જોઈએ? કંઈ નહીં ભાઈ, ગોદરોડી થઈ જાય એટલે ગ્રો થઈ જાય. કંઈ નહીં ભાઈ, એમાં લક જોઈએ. લક હોય તો ગ્રો થાય, અને થોડીક મહેનત જોઈએ તો ગ્રો થાય. મારે પણ ભાઈ ગ્રો નથી થઈ, બસ ભગવાન દયા હે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કંઈક દયા કર એટલે આપણે પણ ગ્રો થાય. તમારી પણ થશે, બધાની થશે. ભગવાન દયા અને થોડીક મહેનત વધારે કરવી પડશે. એનો મારે પણ વધારે ગ્રો કરવું પડશે, થઈ જશે ભાઈ. તો નેક્સ્ટ એ સવાલ આવ્યો કે ભાઈ તમારું હાલી ગયો માર્કેટમાં? ભાઈ અમારું તો પહેલાંથી જ હાલે છે માર્કેટમાં, પણ કોઈ આગળ અમને લેખતા નથી. શું કરું? ના ભાઈ અમારું કંઈ નથી એટલું માર્કેટમાં. અમે ભાઈ આ નીચા છે બસ ભાઈ. તમારી થોડી દયા છે એટલે થોડું હાલે છે, થોડું ટીપું બસ હાલ્યા કરે. તો નેક્સ્ટ સવાલ પર જઈએ. તો એ સવાલ છે OMG મારા બધા સવાલમાં મારે મોસ્ટ ઓફલી શું કરે જીએફ, કેટલી જીએફ છે, ભાભી શું કરે, ભાભી સાથે ક્યારે લગ્ન કરવા, અમને પણ લગ્નમાં તેડાવશો કે નહીં, ભાભી ક્યારે આવશે, ભાભીને લેવા ક્યારે જાવી, ભાભી આમ ભાભી ઓમ પૂછો. અને ભાભી ભાઈ તમારી છે કે નથી તમને ખબર છે? કરે ભાભી 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 યાર, ભાભી લઈને પહેલા બસ હજી ના જ પાડતો તો નવો પ્રશ્ન આવી ગયો. શું કરે માલ પાણી મજા કરે માલ પાણી તમારા. ચલો નેક્સ્ટ સવાલ. તો નેક્સ્ટ સવાલ એ છે કે શું ચાલે બ્લોગમાં? બસ ભાઈ મજામાં એકદમ. શું મજામાં ને વિશ્લા? બસ ભાઈ તમારી રહ્યા, બસ એકદમ મજામાં ભાઈ. તમે કેમ છો? બસ મજા. તો નેક્સ્ટ સવાલ એ છે કે લગ્નમાં બોલાવશો કે નહીં? ના ભાઈ ના, બોલાવવાના જોઈએ ને. બસ કાલે પરમ દિન ઓલી આપણે જવાનું છે લગ્નમાં, તો આવી જજો બધે. એક જણ આપણે ખટારો જો બુક કરે હોય, ખટારો લઈને વહી જાવ લગ્ન કરવા યાર. બીજું શું હોય એમાં? ઉંમર થઈ કે નથી કે દાઢી વધી કે જવું છે ખટારો લઈને. તમારે જાહેર આમંત્રણ જાને આવો ખાલી વિડીયોમાં લેખો જો મેં વિડીયો જોઈ લીધો, બધા ખટારો લઈને વહી જાવ. તમારે ભલે લાખ એક પબ્લિક થાય, તમે તારે ચિંતા ના કરતા. ચિંતા હે અભી સામેવાળા, આપણે ખાલી જવાનું હોય, એને જોવાનું હોય ભાઈ. બસ જવું છે લગ્ન કરવા, બસ પહોંચી જજો. તો નેક્સ્ટ સવાલ એ છે, અરે ભાઈ હવે તો છે ને મારા હાચું લા યાર, કંઈક તો રીત હોય ને. આ છઠ્ઠો હાથનો ક્વેશ્ચન આવે, તારી જીએફ કોણ છે? હજી ક્વેશ્ચન કેટલા હોય યાર? મારી જીએફ
હશે ટાઈમ આવશે ત્યારે તમને કહીશ કોણ છે મારી જીએફ, પણ હજી ટાઈમ નથી આવ્યો, આવશે ત્યારે કહીશ. સરપ્રાઈઝ. અમને તો આવું ઇંગ્લિશ બોલતા ન આવડે, આ ગુજરાતીમાં શું કહેવાય, ગુજરાતીનો શબ્દ નથી યાર કહેવા. નેક્સ્ટ સવાલ છે, મામા ને મામી કેમ છે? મામા ને મામી બધા મજામાં જ છે, તમે કેમ છો? પછી નેક્સ્ટ સવાલ નથી પણ એક આપણા માટે થોડીક સાઈડ ગયેલી છે કે વિશાલ વ્લોગર નાની દુનિયામાં મોટું નામ. આહા હા 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 યાર, હજુ દિલ ખુશ કરી નાખ્યું યાર. આ તમારે શાયરી લખવી પડશે, આ શાયરી લખવી પડશે આપણે. મસ્ત શાયરી યાર, સહેલું છે આ શાયરી છે આપણા એકેભાઈની. થેન્ક યુ એકેભાઈ, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ક્વેશ્ચન હે, ભાઈ તમારી સ્ટાઇલ ને પર્સનાલિટી કંઈક અલગ જ છે, એવું હોય? સોરી ભાઈ, આપણે સાદા માણસો આપણે સ્ટાઇલ પર્સનાલિટી એવું હોય, બસ આ થોડો ઘણો બાકી ભાઈ અમે સાદા માણસો છે ભાઈ, ગામડાના માણસો અમારે પર્સનાલિટી. ભાઈ તમારો લુક એકદમ પુષ્પા જેવો લાગે છે ભાઈ. એકચ્યુઅલમાં પુષ્પા ડાયરેક્ટ ક્રિકેટ રમતો હતો, પુષ્પા છે ને મેં આઉટ કરી નાખ્યો ગરબનમાં. પુષ્પા કે આપણે ક્રિકેટ નથી રમવું, હવે આપણે ડાયરેક્ટ ફિલ્મમાં ચડી જાય. હું કહું ભાઈ હરક ચાલ કહેવાય ગયો, ફિલ્મમાં થોડુંક નામ કમાઈ લીધું ને આપણે જે આઈને વિડીયો ઉતારી અને થોડા ક્રિકેટ રમી, બસ કંઈ વાંધો નહીં. મારો ભાઈ હતો ભલે એના દુઃખમાં એના સુખમાં હું સાચો તો મારા દુઃખમાં હે, કંઈ વાંધો નહીં. સેલિબ્રિટી નાખો દોસ્તાર સૌ હમણાં પુષ્પા 2 આવે છે ખબર છે ને, સાજો બધા જોવા મારા સાથે જ બધા પુષ્પા 2 જોવા. બીજું હું નેક્સ્ટ ક્વેશ્ચન હે આપણા નિલેશભાઈનો કે ઉપલેટા કે દી આવું? બસ ભાઈ કાલે પરમથી બેસું છું આપણે ઉપલેટામાં આવું છું, સ્વાગત કરજો મારું, કેમ કે એટલો મોટો બ્લોગર આવી રહ્યો છે તો સ્વાગત બરાબર ને યાર. તો મેઇન ક્વેશ્ચન આવ્યો છે કે ભાઈ તમારી યુટ્યુબમાંથી તમારી મંથલી ઇન્કમ કેટલી છે? ભાઈ મારી મંથલી ઇન્કમ 50,000, જો મારી યુટ્યુબમાંથી કમાઈ જાઉં 50,000 જોબ કરતી કમાઈ જાઉં છું, બસ એવું છે. ના ભાઈ મારે કંઈ ઇન્કમ નથી અત્યારે યુટ્યુબમાંથી, બસ ચેનલ હજી થાય છે મોનિટાઈઝ, એક કે થઈ ગયા હવે, થોડીક કલાકો કટે થઈ જાય પછી આપણે ઇન્કમ ચાલુ થશે, બસ પછી આપણું આવક ચાલુ થાય. હજી તો આપણે આવક ચાલુ નથી, જસ હમણાં થઈ જાય ભાઈ, થોડોક સબ્ર કરો એટલે આપણે ઇન્કમ થોડી ચાલુ થઈ જાય. હજી તો કંઈ છે નહીં એટલે. પછી ક્વેશ્ચન છે કે તમે હવે ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ ક્યારે ચાલુ કરો છો? તો આપણા ઇન્સ્ટાગ્રામના મિની વ્લોગ ચાલુ કરી દીધા છે, આઈડી છે એમાં હોઈ જાઓ, એમાં આપણા હવે ડેલી આવશે આપણા મિની વ્લોગ, બહુ જ મસ્ત આવશે, મજા આવશે ભાઈ. હવે ભાભીને ક્યારે લેવા જાય? બસ જાશું. તો મિત્રો અહીંયા આપણા પ્રશ્ન જવાબ ખતમ થયા છે. જો વિડીયો જોઈને મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો અને થોડાક શેર પણ કરજો, અને પ્લીઝ થોડોક વધુ સપોર્ટ કરજો, એટલે તમે સમજી ગયા છો મારી થોડીક પીડા. બાય, જય શ્રી કૃષ્ણ. મળીએ એક આવા જ મસ્ત વિડીયો સાથે. બાય બાય, સી યુ, આઈ લવ યુ.